આજ તો ખરાબ ઉપર વચ્ચે ફોર્ચ્યુનર કાઢીને દઈ દીધો મોરે મોરો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનૈલો વ્લોગ ને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. પણ હવે તમે મારે આમું જોવો છો કે મારી પાછળ જોવો છો? હા, કબાટ પડી જા નવા કરાવ્યો ને કબાટ. હજી અડધા ક્યાં છે, અડધા કરવાનું બાકી છે. નકર ક્યાંક 50 જણનો થોકો ભાડી જાવ તો નકામું થશે. બાપુ લેણિયાર વધી જશે. પછી તો બે વિમાનના પટ્ટા ટીંગાડ્યા ખંભે અને ગાડી 2 પગ વાળી ફોર્ચ્યુનર. પછી શું મિત્રો, સાવી દીધી સેલબ મારીને. એ તારી માને ધીમી આય કેના પેટ્રોલ તારી માને એ મારી નાખ. खराब ओपन ना बार बच गया. अजगर की एंट्री होती और हमारी 10-15 मिनट बगड़ती. और પછી અમે નર્મદા નદીમાં ઠેબા મારતા આવી જાય SBI બેંકે. કારણ કે તમારા ભાઈને વેલું સવારે 5 વાગે સપનું આવ્યું હતું ને ભૂલમાં કોકના 15 લાખ રૂપિયા આવી ગયા છે. પણ આ તો ઠોકીને 1500 રૂપિયા વીમાના કપાણા. પણ પછી ગાડી કરતી હતી 400 ની સ્પીડ એને ફોનમાં વાત કરતો કરતો નીકળી ગયો સીધો કોલેજ. એ કાળી માસી. પણ પછી કાળી માસી ને ધોળી માસી ને મળીને હું આવી ગયો સીધો કોલેજ. પણ પછી તો પરાણે પોચા પગ કરતો કોલેજમાં કરી લીધી એન્ટ્રી. મિસ્ટર ચારે વાંઢેસ ભણેશ્વરી. ઉભા રહો બીજું પાર્સલ દેખાડો. અમારી કોલેજનો રૂપાળો છોકરો. પણ પછી તો ફટાફટ આવી ગયા મોગું વિસરવાના. હાલો ફટાફટ તમને દેખાડી દો મારા આઈફોન નો લોગો. જાણે તમે તો કોઈ દી જોયો જ નહીં હોય. પણ પછી કોલેજ ને કહી દીધા બાય બાય ને અમે નીકળી ગયા સીધા ઘર તરફ જવા માટે. પણ હજી તો જેવી ઘરે એન્ટ્રી કરી ત્યાં મગજમાં કઈક આઈડિયા આવ્યો, કાંક હુઈકું તું પણ ભૂલાઈ ગયું છે. ઉભા યાદ આવી ગયું. પછી તો ફટાફટ આવી ગયો અગાસી ઉપર ને આપડા 2.5 કરોડ રૂપિયાના આ બૂટ હુઈકવેલા હતા. પણ પછી મનમાં પાછો વિચાર આવ્યો એટલે ડેલી બંધ કરીને તાળા ઠપ કર્યા અને નીકળી ગયો અમારા વાંઢા ભાઈ બંધારે બેહવા. કારણ કે ઘરવાળી તો છે નહીં. પછી અમે બે વાંઢા ભાઈ બંધો 500 વર્ષ જૂની દિવાલ ઉપર બાકાજી કી બોલાવતા નીકળી ગયા જાત્રા કરવા. પણ મિત્રો અમે જે જગ્યાએ બેઠા છે ને એ અમારું એટલું સુકૂન છે ને કે તમને લ્યો કહી દઉં. તમે 5 લાખ રૂપિયા જો ને તો એટલું સુકૂન ન મળે. ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળીશું પાછા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.